ठाकुर, जगदीश भाई मजेठिया, कमलेश भाई पटेल, पूर्व प्रमुख लखतर भारतीय जनता पार्टी, मुकेश भाई देसाई, डॉक्टर कनुभाई मेहता, वाला भाई बरवाड़, कनुभाई वणोल, राम भाई चावड़ा, नरेश भाई पटेल, एन के राठौड़, जीवा भाई बरवाड़, नटूजी ठाकुर, सरदार भाई ठाकुर, रमेश भाई सोया, गुणवंत भाई वाघेला आ महानुभावोने आदर साथे मंच पर पोतानुं स्थान ग्रहण करवा माटे विनंती करीश। हूँ विनंती करीश आपड़ा आजे जेमना आगमनथी पाटली हर्षोल्लासथी भरी चूक्युं छे एवा आपड़ा गृहमंत्री माननीय श्री हर्षभाई संघवी तेमज आदरणीय महानुभावोने दीप प्रागट्य करी कार्यक्रम ने विधिवत खुल्लो मूकशो। તમામ મહાનુભાવોને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને વિધિવત ખુલ્લો મૂકવા માટે વિનંતી કરીશ। સરસ મજાનો રંગારંગ માહોલ, એક બાજુ ફટાકડા ફૂટી રહ્યા છે, એક બાજુ ભગવા રંગથી પાટડી રંગાઈ ચૂક્યું છે અને ભારતીય જનતા પાર્ટી આયોજિત सामाजिक समरसता नाइट क्रिकेट टूर्नामेंट दीप प्रागट्य करी अने विधिवत अत्यारे खुल्लू मूकवामां आव्युं छे। ताळीओना जबरदस्त नाद साथे अने भारत माताना जयघोष साथे आपणे बधा जोडाशुं। भारत माता की, भारत माता की, भारत माता की। खूब आनंदना नाद साथे एकतानी भावनाने प्रदर्शित करवा माटे आ सोनानी हाटड़ी समा पाटड़ीमां आपड़ा मानवंता मेहमानो पधार्या छे। त्यारे आपड़ा लोकलाडीला धारासभ्य माननीय श्री पी.के. परमार साहेब ने विनंती करीश, साहेब पधारो अने स्वागत उद्बोधन करशो। श्री पी.के. परमार साहेब, धारासभ्य श्री पाटड़ी दसाड़ा विस्तार। भारत माता की, भारत माता की, वंदे वंदे, जय जय श्री राम, जय जय श्री राम। मां आद्य शक्ति नो प्रागट्य धाम पाटड़ी एटले सोनानी हाटड़ी अने आपणे बधा ज जे क्रिकेट टूर्नामेंट नी शुभारंभ नी राह जोई रह्या हता। एक घड़ी आ चूकी छे त्यारे खास करी आ 60 दसाड़ा विधानसभा क्षेत्रनी नाइट क्रिकेट टूर्नामेंट सतत एक मास सुधी चालवानी छे त्यारे आ टूर्नामेंट नो शुभारंभ करवा माटे जेओ अहींया पधार्या छे राज्यना राज्य कक्षाना गृहमंत्री, युवा सांस्कृतिक रमत गमत विभाग अने आम तो युवा मोर्चा में जेमणे काम कर्युं छे अने युवानोने माटे आदर्श अने अमारी विधानसभानी अंदर विरोध पक्ष कोई बात मुकतो होय अने जड़बातोड़ जवाब आपता होय अने समग्र गुजरातना सुरक्षा माटे जो चिंतित होय एवा माननीय हर्षभाई संघवी साहेब अपना पाटड़ीनी पावन धरानी अंदर उपस्थित थया छे। त्यारे एक विधानसभाना धारासभ्य तरीके साहेब आपनु हूँ हार्दिक स्वागत करूं छूं।
એમની સાથે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માનનીય હિતેન્દ્રસિંહજી ચૌહાણ, રાજ્ય સરકારના અમારા નાયબ મુખ્ય દંડક, વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય માનનીય જગદીશભાઈ મકવાણા, પ્રદેશ યુવા મોરચા ના પ્રમુખ માનનીય પ્રશાંતભાઈ કોરાટ, આપણી બાજુની વિધાનસભા બહુચરાજી અને આપણી આ વિધાનસભામાં જ્યાંનું જન્મભૂમિ છે એવા મેરા ગામના વતની અને બહુચરાજી જઈને ધારાસભ્ય થયા છે એવા માનનીય સુખાજીભાઈ ઠાકોર, જિલ્લા પંચાયતના પ્રમુખ માનનીય હરિકૃષ્ણભાઈ પટેલ, જુનાગઢ જિલ્લાના પ્રભારી પાટડીના પનોતા પુત્ર, જિલ્લા ભાજપ સુરેન્દ્રનગરના પ્રમુખ માનનીય પૂર્વ પ્રમુખ માનનીય દિલીપભાઈ પટેલ, આપણે સૌ જે જગ્યા સાથે આસ્થાથી જોડાયેલા છીએ એવી ઉદાસી આશ્રમની જગ્યાના ભાવેશ બાપુ, અને આમ તો સાહેબ અમારા ભાવેશ બાપુ એ પોતે ક્રિકેટર છે અને એમને ક્રિકેટનો ખૂબ શોખ છે. સતત જ્યારથી આપે આ કાર્યક્રમ 21મી કરવાનો કહ્યો ત્યારથી સતત આ ગ્રાઉન્ડની અંદર કાયમી અહીંયા રાત્રે 12-1 વાગ્યા સુધી હોય છે એવા ભાવેશ બાપુ, અમારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી મહેશભાઈ, આમ તો પાર્ટીમાં ખૂબ સિનિયર આગેવાનો બધા બેઠા છે, ખેંગારભાઈ, રશ્મિભાઈ, જયસિંહભાઈ, અનેક આગેવાનો, જયંતિભાઈ થી શરૂ કરી જિલ્લા પંચાયતના તમામ સદસ્યો, મારી વિધાનસભાના પાટડી શહેર, પાટડી ગ્રામ્ય, લખતર અને લીંબડીના 17 ગામ નગર કાંઠાના વિસ્તારના પ્રમુખ મહામંત્રી, સૌ એમની સંગઠનની ટીમ, સર્વનું આજે પાટડીની પાવન ધરાની અંદર હું હાર્દિક સ્વાગત કરું છું. ખાસ કરી સાહેબનો કાર્યક્રમ નિશ્ચિત થયો ત્યારથી આઈજી સાહેબ અશોક યાદવ સાહેબ અને એસપી પણ ગિરીશભાઈ પંડ્યા સાહેબ પણ ચિંતા કરી રહ્યા છે, એમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. ખાસ કરી ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી દસડા વિધાનસભા ક્ષેત્ર ભારતીય જનતા પાર્ટી પરિવાર તરફથી આજે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું છે. સતત 30 દિવસ સુધી આ ટુર્નામેન્ટ ચાલવાની છે. 64 જેટલી ટીમો એ આ વિધાનસભામાં જ આવતા ગામોમાંથી આ ટીમો જ્યારે આવી છે ત્યારે આ તમામ ક્રિકેટ ના સંદર્ભમાં એ પ્લેયર અને સમગ્ર ક્રિકેટ પ્રેમીઓનો પણ હું આજે પાટડી સૂરજમલજી હાઈસ્કૂલની અંદર હાર્દિક સ્વાગત કરું છું. સમગ્ર ગુજરાતની અંદર રમત ગમત ક્ષેત્રનો વ્યાપ વધારી ઉર્જાવાન ખેલાડીઓને ઉત્તમ મંચ સાથે વિપુલ તકો પ્રદાન કરવા માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ મારફતે ખેલ મહાકુંભના સંદર્ભમાં રમશે ગુજરાત, જીતશે ગુજરાત એના સંદર્ભમાં રમત ગમત ક્ષેત્રે લોકોની અંદર પડેલી શક્તિને ઉજાગર કરવા માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ મહાકુંભ ખેલ મહાકુંભ શરૂ કર્યો. આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના માર્ગદર્શનમાં અને રાજ્યના ગૃહ મંત્રી અને રમત ગમત મંત્રી માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબના વડપણ હેઠળ
આ ખેલ મહાકુંભ સતત ચાલતો રહે છે. આજે આનંદ સાથે કહેવું પડે સાહેબ કે મારી વિધાનસભાની અંદર અત્યારે હાલ જે ખેલ મહાકુંભ ચાલી રહ્યો છે, આદરિયાણા ગામનો એક પિયુષ ઠાકોર ધોરણ 6 નો વિદ્યાર્થી એ 50 મીટરની દોડની અંદર રાજ્ય કક્ષાએ એને ગોલ્ડ મેડલ મેળવ્યો છે. એટલે આવા અંતરિયાળ રણકાંઠાના ગામોમાંથી પણ આ ખેલાડીઓને જે તક પૂરી પાડી છે, ત્યારે સરકારનો આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આમ જોવા જઈએ તો મારે વિધાનસભાની અંદર ધારાસભ્ય થયા અને 2 વર્ષ ને 3 માસ થયા, પણ જે પ્રકારે સરકારે આ વિસ્તારના વિકાસ માટે ચિંતા કરી છે, રોડ રસ્તાના જે પ્રકારના કામો મંજૂર થયા છે, લગભગ 51 જેટલા રસ્તાઓ એ પંચાયત સ્ટેટ હસ્તકના મંજૂર થયા છે. આનંદ સાથે કહેવું પડે કે અમારો વર્ષોથી જે માંગણી હતી એવું દુધરેજથી બહુચરાજી સુધીનો રસ્તો એ ફોરલેન કરવાના 856 કરોડ રૂપિયા એ સરકારે ફાળવ્યા છે. એની સાથે સાથે મારા રણ વિસ્તારના ગામોમાં મોટા ભાગે પાણી ઊંચા TDS વાળું હોય અને ત્યારે નર્મદાનું શુદ્ધ પીવાનું પાણી મળી રહે એ માટે પાણી પુરવઠાની 109 કરોડની યોજના એ સરકારે મંજૂર કરી છે અને પૂર્ણ થવામાં છે. અમારું પાટડી એ CHC સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને એને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ફેરવી કરી અને 55 કરોડની રકમ એ સરકારે મંજૂર કરી છે. ટૂંક સમયની અંદર આ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ પણ મંજૂર થયેલી છે, શરૂ થવામાં છે. કહેવાનો અર્થ કે સરકાર પાસે વિકાસના કામ માટે જેટલી રકમ માંગીએ એટલી રકમ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માધ્યમથી આપણને મળતી હોય છે. અને આપણી વચ્ચે આપણા ગૃહમંત્રી હર્ષભાઈ અહીંયા ઉપસ્થિત છે, ત્યારે મારે કહેવું છે કે મારા વિસ્તારની અંદર સુરક્ષાની વાત હોય અને હર્ષભાઈ પાસે ગયા હોય તો તુરંત 15 મિનિટની અંદર એનું નિરાકરણ થાય એવા પ્રકારની કામગીરી એ માનનીય હર્ષભાઈ સંઘવીના માધ્યમથી થઈ રહી છે. ત્યારે ફરી આ મારી વિધાનસભાના ભારતીય જનતા પાર્ટી આયોજિત એ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર આપ પધાર્યા છો, એટલે આપનું હું હાર્દિક સ્વાગત કરું છું. આભાર સાહેબ. આપણી વચ્ચે વિરંગામ મંડળના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ પણ ઉપસ્થિત થયા છે, એમનું પણ હાર્દિક સ્વાગત કરું છું. ફરી એક વખત તાળીઓના જબરજસ્ત નાદ સાથે મંચસ્થ અને સમસ્ત પરસ્પર આપણે તાળીઓના ગડગડાટથી સૌનું અભિવાદન કરીએ. અને હવે જ્યારે સોનાની હાટડી શમી પાટડીમાં આપણા માનવંતા મહેમાનો પધાર્યા છે, ત્યારે એમનું અભિવાદન કરી અને પાટડીના આપણે સૌ નાગરિકો ગૌરવાન્વિત બનીએ. આપણા માનનીય ગૃહ રાજ્યમંત્રી ગુજરાત સરકાર હમણાં જ વાત કરી મુજબ કે યુવા વર્ગ માટે પ્રિય તો છે જ, પરંતુ માત્ર યુવા વર્ગના પ્રિય નહીં પણ સર્વપ્રિય એવા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિ છે. ત્યારે ફરી તાળીઓના જબરજસ્ત ગડગડાટ સાથે માનનીય સાહેબનું અભિવાદન કરી અને વિનંતી કરીશ માનનીય શ્રી PK પરમાર સાહેબના નેતૃત્વ હેઠળ માનનીય શ્રી દિલીપભાઈ પટેલ પ્રભારી જુનાગઢ જિલ્લો પધારો. આપ શ્રી હર્ષભાઈ સંઘવીના અભિવાદન માટે જોડાશો. હર્ષભાઈને વિનંતી કરીશ કે આપ સન્માન સ્વીકારશો. માનનીય શ્રી હિતેન્દ્રસિંહજી ચૌહાણ પ્રમુખ શ્રી સુરેન્દ્રનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી, માનનીય શ્રી હિંમતભાઈ પડસાડા પ્રભારી સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ, આ મહાનુભાવો પધારો અને હર્ષભાઈ સંઘવી સાહેબના અભિવાદનમાં જોડાશો. સરસ મજાની આપણી સુરેન્દ્રનગરની એક અનેરી છાપ, આપણી ઓળખાણ એવી તરણેતરની છત્રી, ગુલાબનો મોટો હાર, માં શક્તિ માતાની છબી, બંડી અને પાઘડી પહેરાવી આ મહાનુભાવો અભિવાદન કરી રહ્યા છે. અને એ અભિવાદનમાં પાટડીના એક નાગરિકો તાળીઓના જબરજસ્ત નાદ સાથે જોડાશે એવી વિનંતી કરું છું. એક વખત
ભારત માના જયઘોષ સાથે બોલો ભારત માતા કી, ભારત માતા કી. ધર્મ જગત પણ જ્યારે શ્રી હર્ષભાઈનું અભિવાદન કરવા માંગે છે ત્યારે હું વિનંતી કરીશ શ્રી 1008 પરમ પૂજ્ય ધર્મ ધુરંધર મહામંડલેશ્વર શ્રી અનંત વિભૂષિત ભાવેશ બાપુ ઉદાસી આશ્રમ પાટડીથી પધાર્યા છે. એમના પાવન ચરણોમાં વિનંતી કરીશ પૂજ્ય બાપુ પધારો અને શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનું આપ અભિવાદન કરશો. સાથે સંતગણ વતીથી વર્ણિદ્રામ પાટડી વતીથી શ્રી ભાવેશભાઈ મકવાણા જે વર્ણિધામના સંચાલક શ્રી છે એમને વિનંતી કરીશ પધારો ભાવેશભાઈ. આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનું આપ અભિવાદન કરશો. મહામંત્રી શ્રી જિલ્લા ભારતીય જનતા પાર્ટી શ્રી જયેશભાઈ પટેલ, ધીરુભાઈ સિંધવ અને હાર્દિકભાઈ ટમાલિયાને વિનંતી કરીશ પધારો અને શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનું આપ અભિવાદન કરશો. પાટડી ગ્રામ્યના રમેશભાઈ ઠાકોર, લક્ષ્મણભાઈ વણોલ, વિષ્ણુભાઈ પટેલને પણ વિનંતી કરીશ. પાટડી શહેર વિરલભાઈ સોની, પ્રતિકભાઈ પાલિયા અને શ્રી ભરતભાઈ દરજીને વિનંતી કરીશ પધારો. હર્ષભાઈ સંઘવી સાહેબનું અભિવાદન પણ કરશો. લખતર મંડળ તરફથી શ્રી રવિરાજસિંહ વાઢેર, શ્રી હરપાલસિંહ રાણા, શ્રી ઘનશ્યામભાઈ પટેલ, લીમડી મંડળ તરફથી વનરાજભાઈ રોજાસરા, ગોવિંદભાઈ લકુમ અને લખધીરસિંહ પરમારને વિનંતી કરીશ પધારો અને આપ હર્ષભાઈનું અભિવાદન કરશો. ઉપસ્થિત તમામે તમામ મહાનુભાવો, એમને પાટડીનો જ નાગરિક છું એટલે હું શબ્દ પુષ્પની પ્રશંસા અર્પણ કરી તમામે તમામ મહાનુભાવોનું અભિવાદન કરું છું અને સ્વાગત કરું છું. હવે આપણે આપણા માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી મૃદુ અને મક્કમ મુખ્ય પ્રધાનમાં મૃદુ અને મક્કમ ગૃહ રાજ્યમંત્રીના દર્શન સહેજે સહેજે થાય છે. મક્કમતાના દર્શન તો આપણે બધા કર્યા હોય, પણ થોડાક સમય પહેલા દિવ્યાંગ બાળકો પાસે જાય છે અને હર્ષ સંઘવી સાહેબ દિવ્યાંગ બાળકને પોતાના હૃદય સરસાચ આપી અને એક એક બાળકને પ્રોત્સાહન કરતા જોવા મળે છે ને, ત્યારે એક એક ગુજરાતના નાગરિકોની છાતી ગજગજ ફૂલે એમાં બેશક બેબત નથી. એવા આપણા માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને આપણે બધા સામૂહિક રીતે તાળીઓના નાદ સાથે વિનંતી કરીએ પધારો સાહેબ. અને આ સરસ મજાનું એ ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આજે આપના કરકમળ દ્વારા ઉદ્ઘાટન થયું છે. આપ શુભાશીષ સાથે આપનું પ્રાસંગિક ઉદ્બોધન વ્યક્ત કરશો માનનીય શ્રી હર્ષ સંઘવી સાહેબ, આપણા ગૃહ રાજ્યમંત્રી શ્રી. बोलो भारत माता की, भारत माता की. समरसता नाइट क्रिकेट टूर्नामेंटना આજના શુભારંભ પ્રસંગે આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આ વિસ્તારના નાના નાના પ્રશ્નો માટે ગાંધીનગરમાં તમારા સૌની મજબૂત અવાજ બનીને આ વિસ્તારને વધુમાં વધુ લાભ થાય, આ વિસ્તારના પ્રત્યેક સમાજો માટે સરકારની વિવિધ યોજનાઓ થકી ગામે ગામ સુધી વધુમાં વધુ લાભ થાય, સૌ સમાજને સાથે લઈને સૌ સમાજના હિતમાં
કામ કરનાર આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી પી.કે. પરમારજી, ભારતીય જનતા પાર્ટી સુરેન્દ્રનગર જિલ્લાના કર્મઠ અધ્યક્ષ, મારા સાથી મિત્ર આદરણીય શ્રી હિતેન્દ્રસિંહજી ચૌહાણ, વિધાનસભામાં ઉપદંડક સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ પ્રમુખ શ્રી જગદીશભાઈ મકવાના, મારા મિત્ર યુવા મોરચાના યુવાનોના સાથી, યુવાઓના અધ્યક્ષ શ્રી પ્રશાંતભાઈ કોરાટ, શ્રી હરેકૃષ્ણભાઈ પટેલ, મારા મિત્ર ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ, સુખાજી અને પીકેની જોડી છે અને જોડીદાર તરીકે એમને સાથ નિભાવ્યો અને સુખાજી બી આજે પહોંચ્યા છે અહીંયા. તો સુખાજી ક્યાં જતા રહ્યા પાછા? આ રહ્યા ને. હા, એકલે જોડીદાર છો. શ્રી દિલીપભાઈ પટેલ સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી છે ભારતીય જનતા પાર્ટીના. શ્રી જયેશભાઈ પટેલ, મારા મિત્ર શ્રી સત્યદીપસિંહજી, શ્રીમતી ચેતનાબેન, શ્રીમતી લતાબેન, વાસુદેવભાઈ, ઉદાસી આશ્રમના આપણા ભાવેશ બાપુ ફિટ છે એકદમ, શ્રી લાલદાસ બાપુ, શ્રી મુખી મહારાજ, શ્રી વિરલભાઈ સોની, શ્રી રમેશભાઈ ઠાકોર અને આ વિસ્તારના સૌ અગ્રણીઓ, મારી સૌ બહેનો, યુવાન સાથીઓ, પી.કે. પરમારને હું અભિનંદન આપું છું. મારા વડીલ મિત્ર છે, પરંતુ એમનો વિચાર આ નાઇટ ટુર્નામેન્ટ માટે યુવાનો માત્ર મેદાનમાં રમે તંદુરસ્તી એટલું જ નહીં, પરંતુ યુવાનોમાં સમરસતાની ભાવના વધુમાં વધુ પ્રગટ થાય, એ લોકોના વિચારોને વધુમાં વધુ સારી પ્રેરણા મળે તે માટે સમરસતા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિચારો અદ્ભુત છે અને આ વિચારોમાં આ વિસ્તારના સૌ નાગરિકોનો સૂર પુરાયેલો છે. એ આજે અહીંયા તમારા સૌનો ઉત્સાહ જોતા હું 100% એવું માનું છું કે પી.કે. પરમાર અને એમની આખી વિધાનસભા સાથે મળીને દરેક સામાજિક કામોને ઉપાડે છે અને માત્ર આ સામાજિક કામોને ઉપાડે છે એટલું જ નહીં, પરંતુ એને જમીનમાં ઉતારીને લોકોના મન સુધી ને લોકોના દિલ સુધી પહોંચવાનું કામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કરે છે. સામાન્ય રીતે ક્રિકેટની નાઇટ ટુર્નામેન્ટ હોય એટલે અલગ અલગ ગામની ટીમો બનતી હોય છે અને આ ટીમ દ્વારા એક બીજા ગામોને હરાવીને પોતે ફાઇનલમાં વિજેતા પ્રાપ્ત થવું તે માટે રાત દિવસ એક કરતા હોય છે. પરંતુ કોઈ ક્રિકેટની ટુર્નામેન્ટને જો નજીકથી જો સમજવાનો પ્રયાસ કર્યો હોય તો આના જેટલું વધુ ટીમ સ્પિરિટ, એટલે કે પોતાના ટીમ પ્રત્યે વિશ્વાસ અને શ્રદ્ધાની બીજી કોઈ રમત હોય જ ના શકે. તમે અનેક ક્રિકેટની મેચો એવી જોઈ હશે કે જેમાં બીજી ઇનિંગમાં બેટિંગમાં એક બોલમાં 7 રન જોઈતા હોય ને, અને બેટ્સમેન 10મા નંબરનો બેટિંગ પર હોય, તો અંદર બેસેલા બધા જ એની ટીમના સભ્યોને એવો વિશ્વાસ હોય ને મનની અંદર એવી આશા હોય કે આ 10મા નંબર પર આવેલો પ્લેયર આપણો એક બોલ નો બોલ થઈ જશે અને એક છગ્ગો આવી જશે, પરંતુ એક બોલમાં 7 રન તો થશે ને આપણે જરૂરથી વિજયી થશું. અને એ જ પ્રકારે જે પ્લેયરો ફિલ્ડિંગમાં હોય એ બધાના મનની અંદર શ્રદ્ધા હોય છે
અને એમના બોલર ઉપર પૂરતો વિશ્વાસ હોય છે કે આ બોલ સીધી સ્ટમ્પને અને વિકેટ ઉડાવીને આપણી ટીમને વિજેતા બનાવશે. એટલે તમે કલ્પના કરો કે એક બેટ્સમેન પર બીજા બધા જ પ્લેયર એટલે 10 પ્લેયરોની જ્યારે નજર હોય અને એક જ બેટ્સમેન પર આખી ટીમની જીત નિર્ભર હોય, એ જ રીતે એક બોલર પર આખી ટીમની જીત નિર્ભર હોય છે, ત્યારે બધા જ લોકોનો વિશ્વાસ એ ટીમ સ્પિરિટ તરફ હોય છે. એ જ રીતે અહીંયા બેઠેલા સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, આ વિસ્તારના સૌ સામાજિક આગેવાનો, આપણે ટીમ સ્પિરિટની ભાવનાથી આ વિસ્તારનો વધુમાં વધુ વિકાસ કરવાનો છે. અહીંયા બેઠેલા જિલ્લા અધ્યક્ષ હોય, ધારાસભ્ય હોય, જિલ્લા પંચાયતના સદસ્ય હોય કે પ્રમુખ હોય, આપણે બધા જ કોઈક ફિલ્ડર છે તો કોઈક ટીમના સભ્યો છે, પરંતુ બેટિંગ અને બોલિંગની જેની આજે જવાબદારી છે એની ઉપર આ જ પ્રકારે પૂરતો વિશ્વાસ રાખીને આ વિસ્તારના વિકાસને આપણે આગળ વધારવાનો છે. અને મને વિશ્વાસ છે કે સુરેન્દ્રનગર ભારતીય જનતા પાર્ટીની ટીમ ભાઈ હિતેન્દ્રસિંહજીની ઉંમર કદાચ મારી આસપાસની હશે, પરંતુ એમના વિચારો જે પ્રકારે મહેનત કરતા હોય છે અને જે એમની સામાજિક સમજ છે એ અદ્ભુત છે. સુરેન્દ્રનગર જિલ્લાના સૌ લોકોને સાથે લઈને ટીમ ભારતીય જનતા પાર્ટી તરીકે ગાંધીનગરના સચિવાલયમાં જ્યારે આવે, એમ કે છે ને કે મેં આયા હું તો કુછ લેકે જાઉંગા. એમ આ ટીમ તમારા સૌ માટે જ્યારે જ્યારે સાથે આવે એટલે કંઈક ને કંઈક તો તમારા માટે લઈને જ જાય છે. એટલે હું કહું છું કે આ વિસ્તારના સૌ નાગરિકો એ ખૂબ હોશિયાર છે, ખૂબ ચતુર છે. આ ચતુર અને હોશિયાર કેમ છો? કારણ કે તમે એક એક શોધીને ચૂંટાઈને અહીંયાથી ગાંધીનગરની વિધાનસભા સુધી તમારા પ્રતિનિધિઓને મોકલ્યા છે, જે તમારી રાત દિવસ ચિંતા કરે છે. બાકી તમે વિચારો, અહીંયા અનેક વડીલો હશે, એ વડીલોએ કોંગ્રેસનું શાસન બી જોયું હશે. સાહેબ, આજકાલમાં કોઈ ચૂંટણી નથી આવતી, કોઈ મત માંગવા નથી જવાનું, પરંતુ આ એક જ પાર્ટી એવી છે, ભારતીય જનતા પાર્ટી, જેના કાર્યકર્તાઓ, જેના ધારાસભ્ય, સાંસદ એ હંમેશા લોકોના જોડે જોડાયેલા રહે છે. હમણાં થોડા દિવસ પહેલા જ અમારા હાર્દિકભાઈએ ખૂબ મોટી ટુર્નામેન્ટ વિરમગામ ખાતે કરેલી. આજે પીકે પરમાર સાહેબ અમારા કરે છે. આ ટુર્નામેન્ટ થકી કોઈ વોટ નથી મેળવવાના, સમાજે જે આપ્યું છે એ સમાજ વચ્ચે જઈને સમાજના વિચારોની અંદર સમાજના યુવાનોના ભવિષ્ય ઉજ્જવલ થાય તે માટે એક પછી એક કામ હાથમાં લઈને જમીન પર ઉતારવાનું કામ કરનાર કાર્યકર્તાનું નામ એ ભારતીય જનતા પાર્ટી છે. હું આજે સુરેન્દ્રનગર જિલ્લાના સૌ મારા યુવાન સાથીઓને એક અપીલ કરવા આવ્યો છું. આજકાલ સોશિયલ મીડિયાના જમાનામાં એકબીજાની દેખાદેખીમાં આવક કરતા વધારે ખર્ચા તરફ યુવાનોના વિચારો જે બદલાયા છે તે બદલવાનું સામાજિક એક અભિયાન એ તમામ જિલ્લાઓમાં ચલાવવાની ખૂબ મોટી આવશ્યકતા છે. સોશિયલ મીડિયાના દેખાદેખીના જમાનામાં મારી એક બી માતા, મારા એક બી વડીલો, ચાહે ગુજરાતના કોઈ બી ગામના હોય, વૃદ્ધાશ્રમ સુધી ના જવા જોઈએ, એનો સંકલ્પ આપણે સૌએ સાથે મળીને લેવાનો.
મિત્રો, જે માતા પિતા જે આખી જિંદગી પોતાના બાળકને મોટા કરવા માટે, એ બાળકને વધુમાં વધુ સફળતા મળે તે માટે એ માતા પિતા પોતાના ચપ્પલ ઘસી લેતા હોય છે. એના જીવનની બધી જ ખુશીઓ ત્યાગ કરી લેતા હોય છે. અને જ્યારે માતા પિતા પોતાની ખુશીઓ, પોતાના બધા જ વિષયો, મનગમતી વાતોને ત્યાગ કરે છે ને, અને રાત દિવસ મહેનત કરે છે ને, ત્યારે એમના દીકરા દીકરીઓને ખૂબ મોટી સફળતાઓ પ્રાપ્ત થતી હોય છે. અને એ દીકરા દીકરી જ્યારે મોટા થાય, સફળતા પ્રાપ્ત કરે, અને આ સોશિયલ મીડિયામાં દેખાદેખીના જમાનામાં એના માતા પિતા જેને આખી જિંદગી ચપ્પલો ઘસી નાખ્યા હોય, એની જોડે રહેતા એને જો શરમ આવવા માને, જો એ માતા પિતાને શહેરથી ગામડે પોતાના ઘરે મૂકી આવે, અને હજારો લોકો પોતાના માતા પિતાની વર્ષો વર્ષની મહેનતને ભૂલીને, એ લાગણીના સંબંધને ભૂલીને, એ પ્રેમના સંબંધને ભૂલીને જો આવું કૃત્ય કરે, અને જો એવા દીકરા દીકરીઓ માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે, અને એવા દીકરા દીકરી જોડે જો આપણે સંબંધ રાખીએ ને, તો આપણે બી નગુણા કહેવાઈએ. એવા દીકરા દીકરીઓને સમાજમાંથી બહિષ્કાર કરવું એ તમામ સામાજિક લોકોની જવાબદારી છે. અહીંયા માત્ર રાજકીય મંચ નથી, સામે બેઠેલા અનેક સામાજિક આગેવાનો છે. સમાજમાં એક પછી એક જરૂરથી નિર્ણય લેવો જોઈએ, અને નિર્ણય એવો મજબૂત હોવો જોઈએ, કઈ બી સારું કામ કરશો ટીકા થવાની જ છે, પરંતુ સમાજના આગેવાન બન્યા હોય તો નિડરતાથી સમાજના હિતમાં નિર્ણય લેતા ક્યારેય ના ડરવું જોઈએ. સમાજમાં નિર્ણયો લેવા જોઈએ કે આ પ્રકારના દીકરા દીકરીઓ જે પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય, એવા દીકરા દીકરીનું સમાજમાં 1 રૂપિયો ચાંદલો ક્યારેય ના લેવો જોઈએ. એવા દીકરા દીકરીને આપણા લગ્ન પ્રસંગમાં, સુખ દુઃખના પ્રસંગોમાં ક્યારેય ના બોલાવવા જોઈએ. જે દીકરા દીકરી એમના માતા પિતાના નથી થયા, એને તમે લગ્નની અંદર બોલાવીને ક્યાં જમાડવા માટેની મહેનત કરો છો? જે જન્મ આપનાર માનો ના થયો હોય, એ તમારો શું થવાનું? આવા લોકોનો બહિષ્કાર ખૂબ જ હિંમતથી કરવો જોઈએ. ત્યારે જ સમાજની અંદર આ પ્રકારનો બદલાવ લાવવામાં આપણે સફળતા પ્રાપ્ત થશે. આ વિષયમાં કામ કરવાથી મને બી કોઈ મત નથી મળી જવાના. આ કોઈ રાજકીય વિષય નથી, પરંતુ તમને જાણીને આનંદ થશે કે ગુજરાત પોલીસે આ દેશની અંદર કોઈ એવી પોલીસ નહીં હશે જેને માતા પિતાને, દીકરા દીકરીને વૃદ્ધાશ્રમથી ઘરે પાછું ભેગું કરવાનું કામ કર્યું હોય. એ આપણી ગુજરાત પોલીસે કર્યું. સાહેબ, તમે ટીકા ટિપ્પણીઓ પોલીસ માટે દરરોજ સાંભળતા હશો, પરંતુ ક્યારેક નજીક જઈને એમનું જીવન, દિવસમાં 100 સારા કામ થાય ને, જેમ તમે સૌ લોકો ઘરે ગમે તેટલા સારા કામ કરશો, પરંતુ જો કોઈ ઘરમાંથી એક જણ નાની મોટી ભૂલ કરી લે ને, તો સમાજ જીવનમાં આખા ઘરને બદનામ કરવા માટે આજુબાજુ વાળા જેમ તૈયાર હોય ને, એમ જો પોલીસમાં જિલ્લામાં 2-5 લોકોએ કોઈ ભૂલ કરી લીધી, તો પાછું બીજા દિવસથી આપણે સૌ જાણીએ છીએ. હું સુરેન્દ્રનગર જિલ્લાના અને રાજકોટ રેન્જના અમારા રેન્જ આઈજી અશોક કુમાર યાદવજી અને સુરેન્દ્રનગર જિલ્લાના એસપીને 100 કલાકના મિશનમાં જે કામગીરીઓ કરવાની હતી, અને એ કામગીરી સુરેન્દ્રનગર જિલ્લામાં જે અદ્ભુત રીતે કરી છે, તે બદલ એમને અભિનંદન આપું છું.
પરંતુ 100 કલાક પૂર્ણ થઈ ગયા પછી એવું નથી કે કોઈક ભૂલચૂકમાં બાકી રહી ગયો હોય અને હજી એ જો મનમાં ભ્રમ હોય ભાઈગીરીનો, તો એને સુરેન્દ્રનગર જિલ્લો ભાલવો ના જોઈએ. એવી પરિસ્થિતિ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા આવા લુખ્ખાઓની જરૂરથી કરવી જોઈએ. સમાજ જીવનમાં મારી બહેન, દીકરીઓ, માતાઓ, એની સામે આંખ ઊંચી કરનાર એક લોકોને એનો હિસાબ તો થવો જ જોઈએ. અને હિસાબ એવો થવો જોઈએ કે ભવિષ્યમાં એની આજુબાજુમાં રહેલા કોઈ વ્યક્તિ કોઈ બેન દીકરી ઉપર નજર ઊંચી કરીને જોઈ ના શકે તેવી વ્યવસ્થાઓ આપણે મજબૂતાઈથી નીચે સુધી, શહેરોમાં જ નહીં ગામે ગામ સુધી બનાવવા માટે આપણે સંકલ્પ લેવાનો છે. અને મને 100% વિશ્વાસ છે કે આ કામગીરી બી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા નીચે સુધી પહોંચાડવામાં સફળતા પ્રાપ્ત થશે. મારા સૌ વડીલોને ફરી એકવાર આપ સૌ લોકો સામાજિક જીવનમાં નાના નાના સામાજિક પ્રસંગોમાં નાના નાના સામાજિક વિષયોને જરૂરથી લઈને માત્ર એની ઉપર વાત કરવી એટલું જ નહીં, પરંતુ એનો બદલાવ ના આવે ત્યાર સુધી એની પાછળ પડી રહેવા માટે હું આપ સૌ લોકોને અપીલ કરું છું. આપ સૌ લોકોને ફરી એકવાર સૌનો પ્રેમ આશીર્વાદ આપવા બદલ હું આપનો આભાર બી માનું છું. અમારા વડીલ મિત્ર પીકે પરમારજીનો ખૂબ ખૂબ આભાર માનું છું. એમની ઉંમર ભલે મારા કરતાં વધારે હશે, પરંતુ હજી ઉત્સાહ મારાથી ડબલ છે. ખૂબ સારું કામગીરી કરે છે, ખૂબ સારી રીતે લોકોની સેવા કરવાનું એમના વિચારોમાં છે. મેં નજીકથી જોયું છે. હું આપ સૌ વતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એમને અભિનંદન બી આપું છું કે આ જ રીતે વિસ્તારના લોકોની વધુમાં વધુ સેવા કરતા રહેજો. આ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને, સૌ હોદ્દેદારને, જિલ્લા પ્રમુખ શ્રી હિતેન્દ્રસિંહજીની અને એમની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનું છું. આભાર. હલ શિસ્ત અને સમર્પણના સંગમશમાં આ ક્રિકેટના મેદાનમાં જ્યારે મહેનતથી મહાનતા સુધી પહોંચાડવા માટે માનનીય ગૃહમંત્રીશ્રીના સંદેશમાં અને સાથે સાથે એક વિચારદીપ પ્રાગટ્ય માતા પિતાને રાખવાનો આદરણીય ગૃહ રાજ્યમંત્રીશ્રીએ આપ્યો છે, એને આપણે મનસ્થ કરશું અને હૃદયસ્થ કરશું. ફરી એક વખત તાળીઓના જબરજસ્ત નાદ સાથે એમના વિચારોને સમગ્ર અત્યારે એક લોગોનું અનાવરણ થઈ રહ્યું છે અને એક એવો લોગો જે ગુજરાતની અંદર, ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટી રમત ગુજરાત ન્યૂબોર્ન સ્ટાર કપ, જેમાં 2500 પ્લેયર્સ રમશે, 50 લાખનું ઇનામ ડિક્લેર થશે અને એનો લોગોનું અનાવરણ અત્યારે થઈ રહ્યું છે. ગિરિરાજસિંહ ઝાલા અને ધ્રુવરાજસિંહને વિનંતી કરીશ પધારો અને અત્યારે આ લોગોના અનાવરણમાં આપ પણ જોડાશો. ભારતીય જનતા પાર્ટીના તેમજ અધ્યાત્મ જગતના મહાનુભાવ મંચ ઉપર છે. તાળીઓના ગડગડાટ સાથે આપણે બધા જ